શ્રી ઠાકોરજીની અસીમ કૃપા અને પૂજ્યશ્રીના દિવ્ય આશીર્વાદથી આજે આપણે એક અતિ પવિત્ર અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. વીવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તથા પુષ્ટિમાર્ગના દ્વિતીય સૌથી મોટા આધ્યાત્મિક સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે 15 વર્ષ અને 25 વર્ષની સ્પિરિચ્યુઅલ જર્નીની ઉજવણીના નિમિત્તે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય આયોજન આપશ્રીના આશીર્વાદથી થયું છે અને એના આપણે સૌ સાક્ષી છીએ. પ્લીઝ ગીવ ધેમ રાઉન્ડ ઓફ એપ્લોઝ. જરા નજર કરો, વિશ્વભરમાં ફેલાયેલા વિવાયોના હજારો સ્વયંસેવકોની તન મન અને ધનની સેવા રાત દિવસ જે કરી છે એનું પરિણામ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. વિવાયો અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ સાથે મળી પુષ્ટિમાર્ગના કૃપા માર્ગનો જીવંત પ્રકાશસ્તંભ બનીને ઊભા છે, જે માર્ગ આપણને શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજીએ બતાવેલો છે. પૂજ્યશ્રીની કૃપાથી અને આજ્ઞાથી હું આ સંસ્થા વીવાયોમાં 2010થી જોડાયેલો છું. પ્રભુ કૃપાથી 2010માં પૂજ્યશ્રીની પાવન પધરામણી સેન ડિએગો USA ખાતે થઈ. ત્યાં શ્રીનાથ ચરિત્રામૃત કથાનું આયોજન થયું 5 દિવસનું, અને જે જીવન પરિવર્તન થયું આધ્યાત્મિક ઉર્જા સાથે, એનો એક નાનકડો અનુભવ હું આપ સૌની સાથે શેર કરવા માગું છું. વિદેશની ધરતી ઉપર રહેતા હોય અને એમાં જ્યારે ઈમેલ ખોલીએ અને શ્રી મહાપ્રભુજીના ચિત્રજીના દર્શન થાય એટલે સ્વાભાવિક છે કે આપણે પુષ્ટિમાર્ગીય લોકોને, જીવોને, વૈષ્ણવોને એક અતિ આનંદની અનુભૂતિ થાય. એના ભાગરૂપે અમારા ગુજરાતી એસોસિએશન સેન ડિએગોમાંથી આ પત્રિકા આવી, આમંત્રણ આવ્યું અને થયું કે વલ્લભકુલ પરિવાર, વલ્લભકુલ સાક્ષાત આચાર્યપીઠ ઉપરથી શ્રીનાથ પ્રભુના ગુણગાન કરવાના છે અને આપણે એમાંથી વંચિત રહી જઈએ, કેમ ચાલે? અમારા પૂજ્ય બા, 3 દીકરીઓ, મારી વાઈફ વર્ષા, અમે બધાએ નક્કી કર્યું કે આપણે એક દિવસની રજા મૂકી અને પૂજ્ય જે શ્રીની કથામાં જઈએ અને એ લાવો લઈએ. આઈ વુડ લાઈક ટુ સે કે એક દિવસની રજા એ 7 દિવસની રજામાં, 5 દિવસની રજામાં પરિણમી અને પૂજ્યશ્રીની એવી કૃપા થઈ કે પૂર્ણાહુતિના દિવસે પૂજ્યશ્રીએ નક્કી કર્યું કે ઓ માય કૃષ્ણ આપશ્રીના સ્વમુખે ગાયેલી સીડી, કૃષ્ણ ભગવાનની સીડીનું વિમોચન આપણે સેન ડિએગોમાં કરીએ. અને એક સુંદર ભાવ આપશ્રીએ પ્રગટ કર્યો આચાર્યપીઠ ઉપરથી કે આ સીડીના વિમોચનની જે કંઈ રાશિ આવશે એ આપણે ઇન્ડિયામાં, એસ્પેશિયલી બરોડામાં અત્યંત ગરીબમાં ગરીબ માણસોના, ગરીબ દીકરા દીકરીઓના ભણાવવા માટે એજ્યુકેશન પાછળ આનો વ્યય થશે, ઉપયોગ થશે. વોટ એ ગ્રેટ નોબલ કોઝ, રાઈટ? સો ઇન ધેટ વી ઓલ ગાટ મૂડ કે પૂજ્યશ્રી આપશ્રી વ્યાસપીઠ ઉપરથી આ રીતની જાહેરાત કરી અને સીડીનું વિમોચન થયું અને આપશ્રીએ આજ્ઞા કરી કે હવે તમારે વિવાહોના કાર્યમાં જોડાવાનું છે. શરૂઆતમાં તો લૌકિક જવાબદારીઓની વચ્ચે આપશ્રીને વિનંતી કરી કે જે અમારા જેવા સામાન્ય જીવો જે અહીંયા ખાસ કરીને વિદેશની ધરતી ઉપર વિખૂટા પડી ગયા છે એ બધાને લેવા માટે, શરણે લેવા માટેનું કાર્ય આપશ્રીએ કર્યું છે. અને એ ખરેખર એક અલૌકિક આનંદનો એક અનુભવ હતો. એ મારે આપ સૌની સાથે શેર કરવો હતો. પૂજ્યશ્રી દેશ વિદેશમાં પ્રવાસ કરી અને હવે વી ઓલ આર બીકમ એ ગ્લોબલ ઇન્ડિયન્સ. બધો એવો દેશ એકેય વિશ્વમાં નથી કે જ્યાં પૂજ્યશ્રી ઇન્ડિયનો ના હોય, અને એ બધાને ચરણે અને શરણે લેવાનું કાર્ય આપશ્રી કરી રહ્યા છે, અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. 4 જ કલાકનો આરામ કરી અને આપણા જેવા પુષ્ટિ જીવો માટે આપશ્રી શ્રમ લઈ
અને આવા શ્રીમદ ભાગવત કથાના રસપાનની સાથે સાથે માનવલક્ષી, બાળકોલક્ષી, યુવાલક્ષી, વૃદ્ધોલક્ષી, સ્ત્રીઓલક્ષી અનેક કાર્યો આપસી દ્વારા થઈ રહ્યા છે, જેના આપ સૌ સાક્ષી છીએ. વિવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વની સર્વપ્રથમ નેટવર્ક બેઝડ પુષ્ટિમાર્ગી ઓર્ગેનાઇઝેશન છે. We have spread across more than 15 countries in 15 years, and APSRI has traveled more than 25 countries of the world to take the Jeev to the Sri Thakurji Sri Charan. Vallabh Youth Organization એ માત્ર ઓર્ગેનાઇઝેશન નથી. It is a movement for youth, movement for our kids, movement for people like us, the common men. So my urge and appeal and request to all of you to get involved today. Life is too short. We don't know what's going to happen tomorrow. So get involved with tan, man and dhan. Vivayos, best days are coming up. And thank you all for coming to this Hindu Vaishnav Prerna Mahotsav. બોલ શ્રી વલ્લભાધીશ કી જય.